કેમ છે મિત્રો? મજામાં છો ને બધા? અને અત્યારે આવી ગયું હું વાડીએ અને વિડીયો શરૂઆતમાં મજા ન આવી કા. તો કેમ છે મિત્રો? મારું નામ છે મોટું, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર. તો આપણો લેવલનું સ્વાગત કરી નાખવાનું છે. અત્યારમાં છે ને ગાયો દોઈ નાખી છે કમ્પ્લેટ, અને આ વાસડા ધારના આ બે માયુને દોઈ નાખી છે. જો આની માં આ દુબરીની માં અને ઓલીની માં છે ને ઓલી ધરી ગાયને બહાર બાંધી છે. અને અત્યારે ને વાસડો ધાવે છે ને બાંધવાનો છે. નીંદ તમારો ભાઈ કરી નાખી મસ્ત મજાની ગાયું ને બધાને એલો પૂરો અત્યારમાં ઉડાડી નાખ્યો છે. અને મારા પપ્પાની જ્યાં છે આમ અજમીમાં આટો મારો, અજમી નહીં અજમામાં આટો મારો જ્યાં છે આપણા સણા ભાઈ સાહેબ જોઈ લો. બે અજીમાં જેવા સણા થઈ ગયા, જો લીટીઓ હામાં સડા લઈને દેખાય કમ્પ્લેટ સણા થઈ ગયા મિત્રો. મસ્ત મજા. અત્યારે જવું આપણે ઓલા ખેતરે ધાણા વાવા છે ને ઘઉં વાવા છે ને ઝાડ ને એવું તો વાઈ નાખ્યું છે અહીંયા કણે. ધાણા ને ઘઉં વાવાના બાકી છે ઓલા કપા વાળામાં ઝાર વાળામાં. એટલે એ બે માં ધાણા ને ઝાર વાઈ નાખવી અને ધોરિયા બોરિયા કરીને પૈ દે 2 દી 3 દી માં. રાહુલિયા આમ જ્યો દૂધ દેવા જવું પડે મિત્રો. દૂધ દેવા ગયો હે નહીં અને અહીં આવે ને ધાણા બાબા જવું આવતો ગયો કાં તો હાલો આ વાસડો બાંધી દે સમજો ને બધું જાવી દેશે. ધાણા વાવાનું કામ તમારું ચાલુ કરી નાખ્યું આમ જોઈ લો. આયા ધાણા ભાઈ સાહેબ ધનિયા હો ભાઈ. ઓલું ટ્રેક્ટર જોઈ રહ્યું એ ટ્રેક્ટર આવી ગયું ને ટ્રેક્ટરમાં વાવવાના છે. જો ધાણા એવી રીતના છે ને ભાંગવા પડે, એવી રીતના ભાંગવાના પેલા આમ નાખવાના એ કણે અને ભાંગીને પછી આવી રીતના ઝીણા ઝીણા ફાડા કરવાના જોઈ લો. તો સારું હાલો ધાણા વાવી દઈ મસ્ત મજાના છે પડું આમાં વાવવાના છે તો વાવી દઈ ખેતરમાં. હાલો ધાણા ને એવું વાઈને આવતા રહ્યા છે ધોરિયા કરી નાખ્યો એક ઊભો. અને અત્યારે ખોલવાના આપણે અહીંયા ડગરા કરવાના છે નોખા ડગરા નહીં એટલે વ્હીલ એક નોખું કરવાનું છે. જો આ ગારો એટલો છે ને તો બ્રેક પટ્ટા બદલાવાના છે. પેલા મેં કીધું ધોવું છે પણ ધોવાનો ટાઈમ નહીં મિત્રો. જો આ પકડ ને એવું લઈ લીધું છે પકડ પાના અને પાનું અહીંયા સોટાડી દીધું છે. જો ડગરા નોખા કરીને બ્રેક પટ્ટા બદલાવા છે. અત્યારે પેલા આમ નોખું કરી નાખ્યું યાર ધોયું હોત તો સારું હતું. મિત્રો સમજો કેટલો ગારો છે પણ ધરી તો પાછા ટાંકીમાં પાણી ગીરી જાય પાછું. જો અહીંયા પાણી ગીરી જાય. આમ અહીંયા ચોખ્ખું પાણી દેખાતું હોય ટોટી રહીને એમાં ચોખ્ખું પાણી ભર્યું હોય મિત્રો. એટલું પાણી નાખી દઉં હું તો સારું. હાલો અત્યારે આને ખોલાઈ નાખવું તો ટાળા નોખા કરી નાખ્યા. અત્યારે આમ જોઈ લો આમ કેવું ટાળું નોખું હાવે હા આમ જો ભૂંગળી કાઢ્યું. રાહુલિયા તો લઈને બેઠો રાહુલિયા અહીંયા ફિટ કરીને મળવા પાછો હબમાં છે ને ઓલું પડી ગયું છે દાંતા હબમાં ગારો પડી ગયો. હા જો આ ઘા ભરી દીધો અને બ્રેક પટ્ટા જો જૂના તમે ખાલી આમ જો ભાઈ સાહેબ આવા થઈ જાય. જો આવા જ હાલ હોય આવા નાખ્યા છે ને જો અત્યારે આવા નાખે ને 2-3 દી પછી જોઈ હાવ પૂરું હોય છે. જોઈ લે આ ગારો કેટલો સ્વેટો ખાલી અંદરથી કાઢે તો ગારો એટલો આમ જોઈ લો આવું નાખું કર્યું આમ જો લાગી અંદરથી એટલો ગારો ફેર્યો નોખે કઈ નાખ્યું રમણ ભમણ. અને જો અહીંયા ક્યાંક બીજો દાંતો પડી ગયો છે બીજું નુકસાન છે આમાં જે છે ને આ ભાંગી ગયું છે અંદરથી. એટલે એ નુકસાન બાકી છે તો ગેરાજે હમું કરવાનું છે. એટલે આ જો આ બધું ઘરે કરવી ગેરાજે પોકેવું જ નહીં મિત્રો. બ્રેક જ નહીં હાઈ જાય બ્રેક પટેલે બીજું હોંડા લઈને ગયા હતા બ્રેક જ નહીં જરાય. તો આ મસ્ત મજાનું હમું કરી નાખી પછી ગાયું ધોઈ નાખવી. આપણા કાણા ઘઉં જાય અરે ઘઉં અને ઓલું ધાણા વાઈ દીધા છે એટલે કાલી અહીંયા પાણી પાવાનું છે તો સારું હાલો આનું કામ કરી નાખવી. પ્લેટનામાં બ્રેક પટ્ટા બદલાઈ નાખ્યા છે કમ્પ્લેટ. અને આમ જોઈ લો થઈ ગયું હતું ને એમને ફિટિંગ કરી નાખ્યું છે. અને આ કારીગર અત્યારે ખાધો મિત્રો સેટ 36 નંબરના કારીગર છે અત્યારે ખાધું. અહીંયા ઘઉં ને ધાણા વાવવાનું હતું ને એટલે ખાવાનો મેળ નતો આવ્યો એમ તો 10 વાગ્યા ખાઈ લીધું હતું. અને જો ગયું દોવાનું કામ ચાલુ કરવાનું છે હવે અવરે. અને ધરીગાને જો આમ બાંધી છે અહીંયા રે ધરીગા પેલા ધરીગા દોઈની છે ને પછી આ લાલ ને કાબરી દોઈની છે ને વાસડા છે લાલ ગાવ અહીંયા હેઠ મિત્રો લાલ ગાવ વાસડા છે ને. અરે એમને ધરે બોરાઈને જવાનું છે કચ્છ સાઈડ ના ખાણ પડી નાખ્યું. જો મેં અત્યારે એક ગાનું ખાણ પડી નાખ્યું છે તો ગાયું દોઈ કમ્પ્લેટ. તો ઘરે આવીને તમારા ભાઈ મસ્ત મજાનું નહીં લીધું છે. અને રાહુલિયા સમજો ચીલો બચીલ થઈ ગયું રાહુલિયાનું જોઈ લો પેલું તો સમજો ખાલી ન પડી ઊંધા કાંઈ ભાઈ સાહેબ એમ હાઈનમાં હોઈ જાય મિત્રો. અને મારા કેટલા વિડીયો એડિટ કરવાના ખબર છે તમને? 2 દિના વિડીયો એડિટ કરવાના છે 2 દિના આખા લોંગ વિડીયો મિત્રો શોર્ટ નહીં લોંગ વિડીયો એટલે 2 દિન સમજો બેમાં લગભગ
કલાક અડધી પોણી કલાક થાય છે. જેવો તેવો કરીશ તો એવો પોણી કલાક થાય છે વિડીયો એડિટ કરતા. એક આવડો આ અને કાલનો બાઈક પડ્યો હોય ઈ થઈને બે હો. આના પેલાના બે નહીં, નકર તો પાછા 3 થાય. જો ખોખીનું ડાફરું નીકળ્યું મિત્રો ગીચામાં. જેનો ધંધો હોય ને એ વસ્તુ નીકળે જ તે ગીચામાં. જેનું કામ હોય ને એ વસ્તુ ગીચામાં નીકળે મિત્રો. અને હવે આપણે હોઈ જવું છે જરાક મસ્ત મજાનું સમજો. આવું કંઈક નહીં લીધું છે. અને પૈગ્યા તમારા ભાઈને ગુમડું થયું સમજો. ગુમડા ચડા થયા ખબર છે? એક આ એકણ થયું છે, એક આ ગાલે થયું છે અને એક પૈગે થયું છે. 3 ગુમડા થયા છે મિત્રો. ગાલે કોઈ ગુમડા ન થાય પણ ગાલે ગુમડી થી તમારા ભાઈને. આના પહેલાના 2 વિડીયો હતા ને એમાં ગુમડું બહુ દેખાતું હતું. એ લાલ હતું ને લોહી નીકળ્યું હતું લાલ હતો એટલે હે ને ગુમડું દેખાતું હતું. અને અત્યારે થોડીક રોજ આવી ગઈ છે, ટીપ બીપ લગાડી છે અને ઓઠે ઝપકાતા છે મિત્રો. 20 લટ લગાડ્યું છે. ઓઠ ન ફાટી જાય એટલે સવારમાં ટાઈટ ન જવું હું પાછો. એટલે 2 દી વહેલું જવાનું છે એટલે 20 લટ લગાડવું પડશે. નકર નતો લગાડતો. 2 દી વહેલું જવાનું છે ને પાણી પાવાનું મિત્રો. ઓલા ઘઉંમાં અને હું નામ ધાણા મિત્રો. ધાણા ના હોય ને એમ કોઈ દી અરે ધાણાનું નામ યાદ ન હટકે બાકી વહી જાય. જીરું ને ઘઉં ને એ બધું તો યાદ આવી જાય. ઝાડ ને એવું કપા ને એવું. ત્યાં સારું હાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સંભાળને સબસ્ક્રાઈબર થાય ને અર્ચનાની વિડીયો આવશે ખતરનાક. આપણો બાયો લખ્યો છે યુટ્યુબને જરાક જોઈ લીજો અને એ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.